વેલકમ ટુ લક્ષ્મી ફૂડ. સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં. તો ચલો, આજે આપણે બનાવવાના છીએ મસાલા પાઉં. મસાલા પાઉં બનાવવા માટે તમે મારી વિડીયોમાં લાસ્ટ સુધી બને રહેજો, અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ફટાફટ સબસ્ક્રાઈબ કરી દેજો, અને બાજુમાં રહેલા બેલ આઇકોનને પ્રેસ કરી દેજો, જેથી કરીને આવનાર તમામ નવી રેસીપીના વિડીયો ફટાફટ તમારી સુધી પહોંચી જાય. હવે આપણે અહીંયા 2 મોટી સાઈઝના પાઉં લીધેલા છે. એ પાઉંને આપણે આવી રીતે ઊભા અને આડા કાપા કરી અને મીડિયમ સાઈઝના ટુકડા કરી લેવાના છે. પાઉં આપણે એકદમ સોફ્ટ છે. હવે મીડિયમ સાઈઝના ટુકડા કરી લેવાના છે. હવે ટુકડા આપણા સરસ થઈ ગયેલા છે, અને આપણે એક પ્લેટમાં કાઢીને લઈ લેવાના છે. આ મસાલા પાઉં ખાવાની બહુ જ મજા આવતી હોય છે. હવે એક પ્લેટમાં આપણે બધા જ ટુકડા તૈયાર કરીને લઈ લીધેલા છે, અને એની અંદર નાખવા માટેના આપણે બધા જ ઇન્ગ્રીડિયન્ટ્સ તૈયાર થઈ ગયેલા છે. તો હું એ તમને બતાવી દઉં છું. આ બધા જ ઇન્ગ્રીડિયન્ટ્સનો ઉપયોગ કરીને જો તમે આ મસાલા પાઉં બનાવશો તો તમારા પણ મસાલા પાઉં સરસ બનીને તૈયાર થવાના છે. એના માટે આપણે લીધેલા છે કટિંગ કરેલા પાઉં, એક મીડિયમ સાઈઝની ડુંગળીના ઝીણા ઝીણા ટુકડા કરેલા છે, અડધું કેપ્સિકમ, એક મીડિયમ સાઈઝનું ટામેટું, એના પણ ઝીણા ટુકડા કરેલા છે. આપણે જીરું લીધું છે વઘાર માટે, લસણના એકદમ ઝીણા ઝીણા ટુકડા, આપણે જે સુરતી મરચી આવે એના એકદમ ઝીણા ઝીણા પીસ કરેલા છે. આદું ખમણીને લીધેલું છે, અડધા ઇંચ જેટલું આદુના ટુકડાને મેં ખમણી લીધેલું છે. તીખાસ માટે લાલ મરચું પાવડર, તમે જેવું તીખું ખાઈ શકો એવું, ટેસ્ટ પ્રમાણે મીઠું, અડધી ચમચી હળદર, 1 ચમચી ધાણા જીરું પાવડર, અડધી ચમચી ગરમ મસાલો, અને ગાર્નિશિંગ માટે લીલા ધાણા લઈ લીધેલા છે. આ બધી જ વસ્તુનો ઉપયોગ કરી અને આપણે એકદમ ટેસ્ટી મસાલા પાઉં બનાવીને તૈયાર કરવાના છે. નાસ્તામાં તમે આ બનાવીને ખાઈ શકો છો. ફટાફટ બની જતી આઈટમ છે, જેથી કરીને તમારે વાર પણ નહીં લાગે અને તરત બની જશે, તો ખાવાની પણ બહુ જ મજા આવશે. હવે એક મોટા જાડા તળિયાવાળા વાસણમાં મેં 2 પાવડા જેવા તેલને ગરમ કરવા માટે મૂકી દીધેલું છે, અને તેલ સરસ ગરમ થાય પછી એની અંદર આપણે જીરું અને લસણથી વઘાર કરી લેવાનો છે. એ લસણ થોડુંક તતળી જાય પછી આપણે એની અંદર લીલા મરચાં એડ કરવાના છે. એને પણ આપણે તેલમાં સતળાવા દેવાના છે. થોડીક ખમણેલું આદું એડ કરેલું છે. આદુની પેસ્ટ બનાવીને લેશો તો પણ ચાલશે, અને તમને ભાવતા હોય તો આદુના ઝીણા ઝીણા ટુકડા પણ કરીને લઈ શકો છો. પણ મેં અહીંયા ખમણીને જ લીધેલું છે, એટલે એકદમ ફટાફટ તેલમાં પાકી પણ જાય. જો તમને મારા વિડીયો જોવા ગમતા હોય તો વિડીયોને લાઇક કરજો, અને તમારા ગ્રુપમાં ચોક્કસથી શેર કરજો. હવે આપણે એની અંદર સૌથી પહેલાં કેપ્સિકમ એડ કરેલું છે. એકદમ મીડિયમ ગેસની ફ્લેમ ઉપર આપણે આ પ્રોસેસ કરી દેવાની છે. એકવાર વઘાર આવી જાય પછી આપણે ગેસની ફ્લેમને સ્લો કરી લઈશું. સ્લો ગેસની ફ્લેમ ઉપર આપણે બધા વેજીટેબલ્સને પકાવી લેવાના છે. હવે એની અંદર આપણે ઝીણી કાપેલી ડુંગળી એડ કરી લેવાની છે. આ વેજીટેબલ્સમાં તમને કોઈ વેજીટેબલ્સ વધારે કે ઓછા ભાવતા હોય તો તમે એને ઓછા પણ કરી શકો છો કે વધારી પણ શકો છો, અને ના ભાવતા હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો. પણ આ બધાનું જે કોમ્બિનેશન હોય છે ખાવાની મજા આવતી હોય છે, એટલા માટે આપણે બધાનો ઉપયોગ કરતા હોઈએ છીએ. પણ બાળકોને અમુક વસ્તુ ના ભાવતી હોય તો આપણે એને અવોઇડ પણ કરી શકીએ છીએ. હવે આને સરસ ચલાવતા જઈ અને સાંતળી લેવાનું છે. સતત ચલાવતું જવાનું છે, જેથી કરીને નીચે તળિયે ચોંટી ના જાય. અને આપણે એને એકદમ ઓવરકુક નથી કરી દેતા. થોડુંક થોડુંક વેજીટેબલ્સ આપણું પાકતું જાય એમ એક વેજીટેબલ્સ આપણે આમાં એડ કરતા જઈએ છીએ. તમે મારી વિડીયોમાં લાસ્ટ સુધી બન્યા રહેજો, અને મારી આપેલી આ ટ્રીકને ફોલો કરજો, તો તમારા પણ મસાલા પાઉં સરસ બનીને તૈયાર થવાના છે. હવે આપણે આની અંદર ચપટી મીઠું એડ કરેલું છે, જેથી કરીને આપણા વેજીટેબલ્સ ફટાફટ પાકી જાય. એના માટે આપણે મીઠું એડ કરી લેવાનું છે. ટેસ્ટ પ્રમાણે મીઠું એડ કરવાનું છે.
આ વેજીટેબલ્સ આપણા પાકતા જાય છે તેની સુગંધ પણ બહુ જ સરસ આવતી જાય છે. હવે એની અંદર આપણે લાલ મરચું પાવડર એડ કરવાનો છે. આપણે આની અંદર લીલા મરચાંનો ઉપયોગ કરેલો જ છે, પણ આપણે આ પાઉં હોય એકદમ ફીકા હોય છે, એટલા માટે આપણે એને થોડાક સ્પાઇસી બનાવવા માટે આપણે લીલા મરચાં અને લાલ મરચાં બંનેનો ઉપયોગ કરીએ છીએ. હવે લાસ્ટમાં આપણે ટમેટાં એડ કરી દેવાના છે. ટમેટાને પાકતા વાર નથી લાગતી, એટલા માટે આપણે એને લાસ્ટમાં એડ કરીએ છીએ. અને બધી જ વસ્તુ સરસ મિક્સ કરી લેવાની છે. હવે આપણે એમાં હળદર એડ કરી લઈશું. ધાણા જીરું પાવડર એડ કરવાનો છે. આપણે બેઝિક મસાલા છે એડ કરી અને આને સરસ પકાવી લઈશું. તો તમે જોઈ શકો છો એનો કલર પણ એકદમ સરસ આવ્યો છે અને ટેસ્ટમાં પણ આ બેસ્ટ બનીને તૈયાર થવાના છે. આવી રીતે તમે બનાવજો. પહેલી વખત બનાવતા હશો તો પણ તમારા મસાલા પાઉં સરસ બનીને તૈયાર થવાના છે અને વાર પણ નહીં લાગે અને ખાવાની પણ મજા આવશે. હવે આપણા ટામેટાં પણ સરસ સોફ્ટ થઈ ગયા છે, પણ મસાલા બળી ના જાય એના માટે આપણે એની અંદર થોડુંક પાણી એડ કરી લેવાનું છે. અને લાસ્ટમાં આપણે પાઉંભાજીનો મસાલો લીધેલો છે એ એડ કરવાના છે. ગરમ મસાલો અને પાઉંભાજીનો મસાલો બંને મિક્સમાં લીધેલું છે. હવે થોડોક ચટપટો ટેસ્ટ આપવા માટે આપણે ટોમેટો કેચઅપનો ઉપયોગ કરીએ છીએ. એને તમે સ્કીપ પણ કરી શકો છો. ના મજા આવતી હોય તો તમે ના પણ નાખી શકો છો, પણ એનાથી ખટ્ટો મીઠો જે ટેસ્ટ આવે છે એનો બહુ જ સારો આવે છે. એટલા માટે આપણે 1 થી 1.5 ચમચી જેવો એડ કરેલો છે. એનાથી કલર પણ સરસ રેડ ઉપર આવે છે. હવે ટામેટાં જો કોઈ મોટા લાગતા હોય તો તમે ચમચા વડે પ્રેસ કરી અને એને સરસ આની સાથે આવી રીતે મિક્સ કરી શકો છો. તો સાઈડમાંથી થોડુંક તેલ છૂટું પડવા માંડ્યું છે, એનો મતલબ આપણા વેજીટેબલ્સ બધા સરસ પાકી ગયેલા છે. હવે આપણે એની અંદર પાઉં એડ કરી દેવાના છે. તમારે જો વધારે પાઉંનો બનાવો થોડુંક મોટું વાસણ લઈ લેવાનું છે, જેથી કરીને તમને હલાવતા સારું ફાવે. મારી પાસે 2 જ પાઉંનો ઉપયોગ કરવાની હતી એટલે મેં નાના વાસણમાં જ લીધેલું છે. હવે ચમચા વડે આપણે ઉપર નીચે કરતા જઈ અને સરસ પાઉં અને મસાલો મિક્સ કરી લેવાનો છે. એકદમ હળવા હાથે કરવાનું છે, જેથી કરીને આપણા પાઉં વધારે તૂટી ના જાય. તો બધા જ પાઉં સરસ મસાલા સાથે આપણે આવી રીતે મિક્સ કરી દીધેલા છે. તો તમે જોઈ શકો છો, જોતાં જ ખાવાનું મન થઈ જાય એવા સરસ મજાના મસાલા પાઉં આપણા બનીને તૈયાર થઈ ગયા છે. અને હવે આમાં થોડાક લીલા ધાણા નાખી અને આપણે એને ગાર્નિશ કરી લેવાનું છે. તો હવે આપણે એક સર્વિંગ પ્લેટ લઈ અને આપણે મસાલા પાઉંને સરસ સર્વ કરી લઈશું. આને આપણે ઇન્સ્ટન્ટ જ ખાવા પડે છે, નહીં તો અંદર મસાલો આવે એટલે પોચા પડી જતા હોય છે આપણા પાઉં. એટલે આપણા બની જાય તરત જ એને ખાઈ લેવાના છે. તો સર્વિંગ પ્લેટની અંદર આપણે પાઉં લઈ લીધેલા છે. હવે એને ઉપરથી થોડાક લીલા ધાણા નાખી અને ગાર્નિશ કરી લેવાના છે ને એકદમ સરસ. આવી રીતે તમે પણ બનાવજો અને એન્જોય કરજો. ક્યારેક પાઉં આપણા વધેલા હોય તો એમ થાય છે કે આપણે આ પાઉંનો ક્યાં ઉપયોગ કરીએ, પણ જો તમે આવી રીતે એના મસાલા પાઉં બનાવશો તો તમારી એક નાસ્તાની પણ થઈ રહેશે અને ખાવાની પણ મજા આવશે. તો તમે પણ બનાવો અને એન્જોય કરો. થેન્ક યુ.